નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો વિષય છે ગુજરાતી અને ગુજરાતીમાં આપણે અલંકાર ભણી રહ્યા હતા. અગાઉ આપણે શબ્દાલંકારના પ્રકારો ભણ્યા અને હવે જોઈએ અર્થાલંકાર. તો અર્થાલંકાર એટલે શું? તો જ્યારે કોઈ વાક્ય કે પંક્તિમાં અર્થ દ્વારા ચમત્કૃતિ સર્જાતી હોય ત્યારે અર્થાલંકાર બને છે. એટલે અર્થાલંકારમાં મિત્રો માત્ર અર્થની શોભા હોય છે. જેવી રીતે આપણે શબ્દાલંકારમાં ભણ્યા હતા કે તેમાં માત્ર શબ્દની શોભા હતી. તો આપણે અર્થાલંકારને સમજવા માટે અર્થાલંકારમાં પ્રયોજાતી સંજ્ઞાઓને જોઈએ. સંજ્ઞાઓ એટલે અર્થાલંકારમાં પ્રયોજાતા એના પારિભાષિક શબ્દો, એને સમજવા જરૂરી છે. તો સૌથી પહેલા ઉપમેય. તો ઉપમેય એટલે શું? તો જેની સરખામણી કરવામાં આવી હોય તેને ઉપમેય કહે છે. હવે જોઈએ ઉપમાન. તો જેની સાથે સરખામણી કરવામાં આવી હોય તેને ઉપમાન કહે છે. એટલે કે ઉપમેયની જેની સાથે સરખામણી થાય તેને કહેવામાં આવે છે ઉપમાન. હવે જોઈએ આગળ સાધારણ ધર્મ, જેને સમાન ગુણ પણ કહેવામાં આવે છે. તો ઉપમેય અને ઉપમાન વચ્ચે ગુણ બાબત જે સમાનતા હોય તેને સાધારણ ધર્મ કહે છે. એટલે કે ઉપમેય અને ઉપમાનની જે બાબતે સરખામણી કરવામાં આવી હોય તે બાબતને સાધારણ ધર્મ કહે છે. હવે છે સરખામણી સૂચક શબ્દો, જેને આપણે વાચક શબ્દો પણ કહી શકીએ, ઉપમા વાચક પણ કહી શકીએ. તો એટલે શું? તો ઉપમેય અને ઉપમાન વચ્ચે સરખામણી બતાવતા શબ્દોને સરખામણી સૂચક શબ્દો કહે છે. જેવા કે જેવા, જેવી, જેમ, તુલ્ય, માફક વગેરે. તો આ થઈ અર્થાલંકારમાં પ્રયોજાતી સંજ્ઞાઓ કે જેનો ઉપયોગ આપણે અર્થાલંકારના પ્રકાર ભણતી વખતે કરવો પડશે. તો આને આપણે ખાસ ધ્યાનમાં રાખીશું. હવે આપણે આને ઉદાહરણ સાથે જોઈએ. તો ઉદાહરણ આપેલું છે, દમયંતીનું મુખ ચંદ્ર જેવું તેજસ્વી છે. તો આપણે જોઈએ કે કોની સરખામણી કરવામાં આવી છે? તો દમયંતીના મુખની. તો દમયંતીનું મુખ ઉપમેય છે. કોની સાથે સરખામણી કરવામાં આવી છે? તો ચંદ્ર સાથે. તો ચંદ્ર ઉપમાન છે. જેવું એ સરખામણી વાચક કે સરખામણી સૂચક શબ્દ છે. અને જે બાબત અંગે, તો બાબત છે તેજસ્વીતા, તેજસ્વી. તો તેજસ્વી સાધારણ ધર્મ છે, સમાન ધર્મ છે. તો હવે આપણે અર્થાલંકારમાં પ્રયોજાતી આ સંજ્ઞાઓને બરાબર સમજી ચૂક્યા છે. તો તેના પ્રકારો વિશે ચર્ચા કરીએ. તો અર્થાલંકારનો પહેલો પ્રકાર છે ઉપમા અલંકાર. મિત્રો, ઉપમા એટલે સરખામણી, સરખાપણું. તો જ્યારે કોઈ વસ્તુને કોઈ અન્ય વસ્તુ સાથે સરખાવવામાં આવે, એટલે કે ઉપમેયને ઉપમાન સાથે સરખાવવામાં આવે ત્યારે ઉપમા અલંકાર બને છે. હવે સરખામણી કરતી વખતે જેવું, જેવા, જેવી, સો, સમો, જેમ, તુલ્ય વગેરે શબ્દો પ્રયોજાય છે. કે આ શબ્દોના સમાનાર્થી શબ્દો પણ પ્રયોજી શકાય. તો તેના ઉદાહરણો જોઈએ. કે ઉપમા એટલે સરખામણી.
જેમ કે ઉદાહરણ પહેલું, સંતનું હૃદય ફૂલ જેવું કોમળ છે. તો અહીંયા આપણે જોઈએ કે સંતનું હૃદય તે ઉપમેય છે અને ફૂલ સાથે તેની સરખામણી થઈ છે. જેવું શબ્દ દ્વારા સમાનપણું દર્શાવવામાં આવ્યું છે એટલે તે ઉપમા અલંકાર થશે. બીજી પંક્તિ છે કે વજ્જર સમાણા કોટના ગઢને તપાસીએ. સમાણા એટલે સમાન, જેવા, એ જ અર્થમાં છે. વજ્જર એટલે વજ્ર, કોટ એટલે કિલ્લો. આમ બંનેની સરખામણી કરવામાં આવી છે. ત્રીજું ઉદાહરણ છે, પાણીના મોજા ઘોડીને દડાની જેમ ઉછાળે છે. તો અહીં જેમ શબ્દ દ્વારા ઘોડીને ઉછાળે છે એ બાબતની સરખામણી કરવામાં આવી છે. કોની જેમ? તો કે દડાની જેમ. અહીં માફક શબ્દ પણ આપણે લગાવી શકીએ, દડાની માફક. તો આ થયો ઉપમા અલંકાર. આમ ઉપમા એટલે મિત્રો સરખામણી. ઉપમેય અને ઉપમાનની બરાબર સરખામણી કરવામાં આવે ત્યારે ઉપમા અલંકાર બને છે. બીજો પ્રકાર છે રૂપક અલંકાર. મિત્રો, રૂપક એટલે એકરૂપતા. ઉપમા અને રૂપક વચ્ચે થોડો એવો તફાવત છે. તો તેને આપણે જોઈએ કે જ્યારે બે વસ્તુ કે વ્યક્તિની તુલના કરતી વખતે ઉપમેય અને ઉપમાનને એક રૂપ બતાવવામાં આવે ત્યારે રૂપક અલંકાર બને છે. તો ઉદાહરણ જોઈએ કે સંતનું હૃદય ફૂલ છે. આપણે ઉપમા અલંકારમાં આ જ ઉદાહરણ પ્રયોજ્યું હતું, પરંતુ તફાવત શું હતો? તેમાં જેવું ઉપમાવાચક શબ્દ પ્રયોજ્યો હતો, પરંતુ અહીંયા શું છે? એ શબ્દ નથી. સંતનું હૃદય ફૂલ છે. ઉપમા અલંકારમાં હતું કે સંતનું હૃદય ફૂલ જેવું કોમળ છે. તો અહીં ફૂલ જેવું નહીં, પરંતુ ફૂલ જ છે, એકરૂપતા દર્શાવેલી છે, માટે તે રૂપક અલંકાર બનશે. તો ક્યારેક રૂપક અલંકારમાં કેરી, રૂપી જેવા શબ્દોથી પણ એકરૂપતા સૂચવાતી હોય છે. જેમ કે તોડી નાખ્યો માયા કેરો ફંદ. માયા કેરો એટલે કે રૂપીના અર્થમાં જ છે માયા રૂપી ફંદ. માયાને જ ફંદ કીધો છે. આમ માયા અને ફંદની એકરૂપતા દર્શાવાય છે. તો બીજું ઉદાહરણ છે, મીરા સંસાર સાગર તરી ગયા. અહીં મિત્રો એક જ શબ્દમાં અલંકાર છે, એકરૂપતા સૂચવાય છે. સંસાર સાગર સામાસિક શબ્દ છે અને તે સમાસને આપણે છૂટો પાડીએ, વિગ્રહ કરીએ તો થશે સંસાર રૂપી સાગર. બંને રીતે ઉદાહરણ પૂછાઈ શકે. ગયા વખતે એટલે કે માર્ચ 2019ની એસએસસીની પરીક્ષામાં આ જ ઉદાહરણ પૂછાયું હતું. સંસાર સાગર એટલે સંસાર રૂપી સાગર. માર્ચ 2020ની પરીક્ષા, ગત પરીક્ષા, તેમાં આવું જ આ જ પ્રકારનું ઉદાહરણ હતું, જેમાં હાસ્ય બાણ એવો શબ્દ પ્રયોજ્યો હતો કે જેનો આપણે વિગ્રહ કરીએ તો હાસ્યરૂપી બાણ થાય. તો અહીં સંસાર સાગર તો સંસાર રૂપી સાગર. તો આવા ઉદાહરણો પણ મિત્રો પૂછાઈ શકે, એ બાબતનું ખાસ ધ્યાન રાખવું. તો ક્યારેક ઉપમેય અને ઉપમાન નોની નુના જેવા સંબંધ વિભક્તિના પ્રત્યયો વડે જોડાયેલા હોય છે. જેમ કે વેદનાનો કાળમીંડ પથ્થર છાતી પરથી ખસી ગયો. તો અહીં વેદનાનો કાળમીંડ એટલે વેદના રૂપી જ કાળમીંડ પથ્થર. પરંતુ મિત્રો નોની નુના જ્યારે ઉપમેય અને ઉપમેયની વચ્ચે આવીને એકરૂપતા દર્શાવતો હોય આ પ્રત્યય, ત્યારે જ રૂપક અલંકાર બને. દર વખતે રૂપક અલંકાર બનશે નહીં, એ બાબત ધ્યાનમાં રાખવી. તો ક્યારેક નીચે જેવા ઉદાહરણો પણ આપી શકાય કે બપોર એક શિકારી કૂતરું છે સીધો જ.
સીધી જ એકરૂપતા દર્શાવાય છે. બપોર અને શિકારી કૂતરાને એકરૂપ બતાવ્યા છે. તો બીજું ઉદાહરણ છે માગસર મહિનો એટલે અમરત કાકીનો આરાધ્ય દેવ. અહીં માગસર મહિનો ઉપમેય છે અને આરાધ્ય દેવ તે ઉપમાન છે. બંનેને એક જ બતાવ્યા છે, માટે અહીં રૂપક અલંકાર થશે. તો હવે જોઈએ ત્રીજો અલંકાર, તે છે ઉત્પ્રેક્ષા અલંકાર. મિત્રો, ઉત્પ્રેક્ષા એટલે સંભાવના, ચોક્કસ નથી, માત્ર કલ્પના છે, તેમાં સંભાવના કરવામાં આવેલી હોય છે. તો તેને આપણે જોઈએ કે જ્યારે બે વસ્તુની એટલે કે ઉપમેય અને ઉપમાનની સરખામણી કે એકરૂપતાની સંભાવના વ્યક્ત કરવામાં આવે ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર બને છે. અહીં જાણે, રખે, કદાચ, શકે વગેરે જેવા ઉત્પ્રેક્ષાવાચક શબ્દો દ્વારા સંભાવના સૂચવાતી હોય છે. મિત્રો, રખે એ પણ કદાચના અર્થમાં જ પ્રયોજાય છે. અને શકે તો આપણે અંગ્રેજીમાં ભણી ગયા હશું કે કેન દ્વારા સંભાવના સૂચવાતી હોય છે. તો તેના ઉદાહરણ જોઈએ કે સંતનું હૃદય જાણે ફૂલ. સંભાવના વ્યક્ત કરી છે એકરૂપતાની. એકરૂપતા નથી. રૂપકમાં આપણે જોયું કે સંતનું હૃદય ફૂલ છે, પરંતુ સંતનું હૃદય જાણે ફૂલ, જાણે શબ્દ દ્વારા સંભાવના વ્યક્ત કરી છે. તો આ શબ્દ દ્વારા આપણે આ અલંકારને ઓળખી શકીએ. બીજું ઉદાહરણ છે હૈયું જાણે હિમાલય. સંભાવના વ્યક્ત કરી છે કે હૃદય જાણે હિમાલય છે નહીં, માત્ર સંભાવના વ્યક્ત કરી છે. ત્રીજું રખે, કદાચ. રખે એટલે શું થાય? કદાચ. કે રખે વરસાદ વેરી બને. કદાચ વરસાદ વેરી બને, સંભાવના વ્યક્ત કરી છે. આમ જ્યારે કોઈ પણ વાક્યમાં સંભાવના વ્યક્ત કરવામાં આવે ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર બને છે. તો મિત્રો, આજે આપણે 3 અલંકાર ભણ્યા. તો તેના પરથી ગૃહ કાર્ય આપેલ છે કે આપણે જે અલંકાર ભણ્યા તે તમામ અલંકારના 3 ઉદાહરણ તમારે લખવાના છે. અને આની સાથે એક PDF ફાઇલ પણ સેન્ડ કરી છે, એમાંથી તમને આ કોપી મળી જશે. તો આજ માટે આટલું જ. બાકીના અલંકારના પ્રકારો નેક્સ્ટ ટાઈમ ભણીશું. અસ્તુ. જય ગુરુદેવ.